જ દિવસ બાકી છે ત્યારે વડોદરા આરોગ્ય ખાતું જાગ્યું છે। વડોદરા શહેરમાં હોળી ધૂળેટી પર્વને લઈને સિંગ ચણા ખજૂર ગોળ જેવા વિવિધ વસ્તુઓમાં ભેળસેળ જોવા મળતી હોય છે ત્યારે આજે વડોદરા આરોગ્ય શાખાની ટીમ ચોખંડી ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવી હતી। કહેવાને હવે એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે આરોગ્ય અધિકારી ચેકિંગ કરવા માટે નીકળે છે। જ્યારે લોકો તહેવારોમાં મિલાવટવાળી ખારી સિંગ ગોળ ચણા ખજૂર જેવી વસ્તુઓ લઈને લોકો બીમાર પડે છે। જ્યારે આ વસ્તુઓના રિપોર્ટો 15 થી 20 દિવસ બાદ આવતા હોય છે। અત્યાર સુધી તો શહેરીજનો બીમાર પડે છે। ક્યાંક ને ક્યાંક આરોગ્ય શાખાની મિલીભગત ચાલી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। આરોગ્યની મોટી વાતો કરતું વડોદરા આરોગ્ય શાખા તહેવારને લઈને એક જ દિવસ બાકી છે ત્યારે વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવા નીકળે છે। આ એટલું યોગ્ય છે કે કેમ તે તો હવે વડોદરા શહેરના નગરજનો જ તપાસ કરશે। હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે આપણે આજે વાડી વિસ્તારમાં જે ધાણી ચણા તેમજ ખજૂરની ઘઉંની સેવો જે ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે તે પેઢીઓનું ઇન્સ્પેક્શન તેમજ ત્યાંથી નમૂનો લેવાની કાર્યવાહી કરવામાં આવે છે। કયા કયા સેમ્પલ લેવામાં આજરોજ ધાણી ચણા ખજૂર હાયડા ઘઉંની સેવો વગેરેના ખાદ્ય પદાર્થો નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવે છે। એમાં શું શંકા લાગતી હોય છે નેચરલ વસ્તુ છે નેચરલ વસ્તુ છે પણ જે ખાદ્ય પદાર્થમાં વપરાય છે તેનું આપણે નમૂનો લઈને પૃથ્થકરણ અર્થે તો સેમ્પલ મોકલી આપીએ છીએ। કેટલીક વાર જે ખારા ચણા હળદરવાળા ચણા હોય છે તેમાં આપણે કેટલીક વાર અમને કલર જોવા મળેલ છે। જે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તે એ લોકો લાવે છે ત્યાંથી એમાં કેટલીક જગ્યાએ અમને કલરનો પણ નમૂનાના પરિણામમાં જોવા મળે છે। તે અંતર્ગત અમે ઇન્સ્પેક્શન અને નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવે કયા છે। વિસ્તારમાં અને કેટલી દુકાનોનું હાથ છે? આજરોજ વાડી વિસ્તારમાં લગભગ આ 5મી દુકાનનું આપણે ઇન્સ્પેક્શન કરી અને નમૂનાની કાર્યવાહી કરવામાં આવે છે। મોટા ભાગે આજે નાગરિકો ખરીદી કરતા હોય છે તો પાલિકા આજે કેમ જાગી? પાલિકા આજે નથી જાગી। છેલ્લા એક વીકથી અમારી આ ડ્રાઈવ ચાલુ છે અને તમામ એફએસઓએ તેમના જુદા જુદા એરિયા તેમને જે સોંપવામાં આવેલ એરિયામાં આ રીતે હોળી અને ધૂળેટી નિમિત્તે જે ખાદ્ય પદાર્થોનું વેચાણ છે તેનો નમૂના લઈ પૃથ્થકરણથી કાર્યવાહી માટે મોકલી આપેલ છે। વાડી વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ પણ થાય છે દાણીનું જે ખારીસીનું જે ભઠ્ઠીઓ ચાલતી જી એમનું હમણાં લગભગ મહિના પહેલાં જ તેઓને ત્યાંથી આપણે ચણાના અને ખારીસિંગના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। જે ડ્રાઈવ અમને ગાંધીનગરથી આપવામાં આવેલ હતી। ઓકે, આનો જે આ તમે સેમ્પલ લીધા એનો રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ લગભગ 2 થી 3 દિવસમાં અમને મળી જશે અને જે ઇન્સ્પેક્શન દરમિયાન અમને એવું લાગે છે કે ખરેખર અખાદ્ય જણાય છે ખાવા લાયક નથી તેનો અમે સ્થળ પર જ નાશ કરી અને તેમને તાત્કાલિક ધોરણે જાણ પણ કરીએ છીએ। કોઈ નાશ કર્યો? હજુ સુધી એવું કંઈક અમને હાથમાં જોવા મળેલ નથી। જો મળશે તો એનો અમે તાત્કાલિક ધોરણે નાશ પણ કરાવીશું। ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસર VMC વડોદરા।